જય રામાવીર જય સોમનાથ। તો કેમ છો તમે મજામાં છો? તો આપણા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે ખેતરમાં જવાનું છે કંટોલા ઉતારવા। તો તમે કંટોલાને તમે તમારી દેશી ભાષામાં શું કહે છે? ઘણા કંકોડા કહે છે। તો હાલો આપણે કંટોલા ઉતારવા જવાનું છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ચાલો જય। જોઈ શકો તો આપણે આપણા કંટોલીના વાવેતરે પૂગી ગયા છે। આપણે આ તગારો લઈને આવી ગયા છે કંટોલા ઉતારો। હાલો તમને આપણે બતાડીએ કંટોલા ઉતારીએ। તો આપણે એક આયર ઉતારી છે અને આ કંટોલાની બાસ્કી ભરાઈ ગઈ છે। તો આપણે ઓલા પર છે ને નાખવા જવાની છે। તો આપણે આ જોઈ શકો છો। હવે આ બાસ્કી છે ને આપણે નાખવા જવાની છે ઓલા પર। તો પછી તેને ધોવાના છે કંટોલાને, સારા ધોઈને પછી વરાજમાં મોકલવામાં આવે છે। આપણે બાપા કંટોલા ઉતારે જાઓ, બાપાએ ડોલ ભરી દીધી છે ને આ બધી હશે ને કંટોલીનું વાવેતર છે। ઘણા વિડીયો આવે છે કે હેઠેથી કંટોલા ઉતારીને શાક બનાવવા। આ જોઈ શકો છો આપણે આખા ખેતરમાં આ બધી વાવેતર છે અને કંટોલા આ બધી ઉતરી જાય પછી તમને બતાવીએ કેટલાક થાય। તો હાલો હવે આપણે જવાનું છે, વરસાદ નથી આપણે જવાનું છે પાણી વારવા ખેતરમાં માંડવીમાં। જોઈ શકો છો કેવા સુંદર મજાના કંટોલા છે અને આપણે આનું શાક બનાવવાનું છે, તમને પણ વિડીયો આવશે આમાં। જોઈ શકો છો કેવા છે ના વેલા છે કંટોલીના। આમાં છે ને કંટોલા અત્યારે ફૂઈબાઈ ચાલે છે તો વધારે થાય છે, 15 વેકમાં એટલા કંઈ નહોતા, અત્યારે થવા માંડી ગયા છે પાછા। તમને ખબર હશે એનો ભાવ જે ખાઈ શકે એ જ ખાઈ શકે, એનું શાક તો 200 કિલો છે। હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ આપણે અહીંથી જોઈ શકો છો મોટર ચાલુ કરી દીધી છે ને પાણી મોટર ચાલુ થઈ ગઈ છે। ને આપણે ગીર સોમનાથમાં અત્યારે વરસાદ નથી તો ભાઈ આપણે અત્યારે માંડવીમાં પાણી વારવું પડે છે। તો જોઈ શકો છો આપણા બરધું છે ને આપણે ખેતીવાડીના વિડીયો સારા મજાના બનાવશું। તો આપણા વિડીયોમાં તમે છે ને બની રહેજો, આગળ તમને સારું બધી ખેતીવાડીનું બતાવશું। ચાલો જય। જોઈ શકો છો મિત્રો અત્યારે લાગટ ખેડૂઓ પાણી વારી રહ્યા છે, વરસાદ નથીથી ને આપણે પણ જોઈ શકો છો આ સળ લઈ લીધી છે ને આપણે જવાનું છે ખેતરમાં તેથી પાણી વારવા। આપણે 1200 ફૂટ જેટલું સેટું છે વાયથી દૂર, તો આપણે સળું પાથરી ને અડધી લાઈન છે એ જમીનની નીચે દાટી ગયેલ છે। તો બહુ પાણી વારવું અત્યારે બહુ હાલાકી પડે છે। અત્યારે તમને બતાવું ખેડૂતોને વરસાદ નથી તો જોઈ શકો છો બધી પાણી વારીએ છે ને જોઈ શકો છો અહીં પાણી પૂગી ગયું છે ને સેટ 1200 થી 1300 ફૂટ વાયથી દૂર આપણે આ ખેતરે પાણી પુગાડ્યું છે ને અત્યારે ગીર સોમનાથની અંદર છે ને મિત્રો લાગટ છે ને પાણી વારી રહ્યા છે ખેડૂત મિત્રો। ને જોઈ શકો છો આ ઘણા તો માંડવીમાં પારા ખેંચા પણ નહીં હોય તો પાણી કઈ રીતના વારતા હશે। આપણે જોઈ શકો છો આ પારા કરી નાખ્યા છે એટલે પાણી સારું ચાલે છે। તો પાણી તો સારું ચાલે છે તો પાણી પુગાડવું ને અઘરી વાત છે। તો અત્યારે લાગટ પાણી વારી રહ્યા છે ને આપણે ખેતીવાડીના વિડીયો બનાવશું, તો વિડીયોમાં પછી બને રહેજો। તો ચાલો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જોઈ શકો છો ખેડૂત મિત્રો અત્યારે આ માંડવીના હુયા પણ બેસે છે દાઢા, અને આ જોઈ શકો છો આ તરેડા છે તમે પાણી વારવું પડે, બાકી છે ને ત્યાંથી વધતો નથી હુયો અને લાલ પડી જાય છે તે થતો નથી, તો જલ્દી પાણી વારી દેવું જોઈએ। ને વરસાદ નથી તો બહુ હાલાકી પડે છે ખેડૂતોને ને તમને હજી પણ બતાવશું આપણે। જોઈ શકો છો આવી આપણી માંડવી છે જો કંટોલા ઉતારી રહ્યા છે ઓલા પર, અને આપણે ખેતરમાં ત્યાં આવી ગયા છે ચા પીવા। 10 વાગી ગયા છે અને આપણે ચા પી લઈએ। ચાલો હાલો તો આપણે માંડવીમાંથી પાણી વારીને આપણે આવી ગયા છે અત્યારે ખેતરમાં કંટોલા વીણવા। હજી ચારો ભરાણો નથી એટલે આપણે કંટોલા ઘડીક વીણી લઈએ। જોઈ શકો છો આપણા આ કંટોલા છે, આ રીતના આવા એવડા કંટોલા થાય છે અને આપણે એનું શાક પણ બનાવવાનું છે આ કંટોલા। તો જોઈ શકો છો અને આ બાજુ કેમેરો કરજો, જોઈ શકો છો આ બધી આવા કંટોલા થાય। શું કરે હેપી બર્થડે છે તારો? જોઈ શકો છો અત્યારે પોણી કંટોલી ઉતરી ગઈ છે ને અત્યારે જોઈ શકો છો આ સરસ મજાના કંટોલા કેવા છે, અને આ બાજુ જો ઉતારે છે ને બાપા એટલા કંટોલાને તે હારીને લાવ્યા છે, જોઈ શકો છો।
તો બાપા અત્યારે છે ને પીરા કંટોલા અલગ કરે છે, આ જોઈ શકો છો. અને આ કંટોલા લીલા લીલા છે ને એકોર કરે છે, આરા કંટોલા અને અલગ અલગ કરે છે અને પછી યાર્ડમાં વેચવામાં આવે છે. અત્યારે મિત્રો જોઈ શકો છો આ કંટોલા તો ઉતારી લીધા છે અને આપણે આનું શાક બનાવે ને એ પણ આપણે તેનો આ વ્લોગમાં વિડીયો આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ આપણે આનું શાક કેવું બને એ તમને બતાવવાનું છે, કઈ રીતનું બનાવવાનું છે તમને બતાવું છું. તો વિડીયોમાં બની રહીજો. તો જોઈ શકો છો ભાઈ કંટોલા અત્યારે ઉતારી રહ્યા છે ને આજ પહેલી વહેલી જ અત્યારે આગળ જ પવન સરખી ચાલુ કરવામાં આવી છે, જોઈ શકો છો. મિત્રો અત્યારે કંટોલા મોરાઈ ગયા છે ને કંટોલાનું શાકાળી બનાવવાનું છે ને આ છે કંટોલાની રોટલી. ત્યારે કંટોલાની રોટલી બનાવવાની છે, તો હાલો આપણે બનાવીએ તેનો વિડીયો તમને બતાવીએ. જોઈ શકો અત્યારે ખુશીનો બર્થડે છે, જોઈ શકો. હા જોઈ લો ભાઈ, જો ઈજર કઈ નથી નો બર્થડે છે. હા ભાઈ થી બે છે તો એને ખવડાવી દીધી. ખુશીનો બર્થડે છે ને તો આખો અહીંયા કેક બધીને એક એક કરતા ખાઈ રહ્યો છે ખુશી.